ભગવાનો વાસ પ્રકાશમ સ પ્રવૃત્તિમ સ મોહ મે એવ સ પાંડવ ન દૃષ્ટિ સંવ્રતાની નિવૃત્તાની કાંક્ષતી. હે અર્જુન, જો સત્વગુણનું કાર્યરૂપ પ્રકાશ છે એ કાંઈ જો આપણે સત્વગુણ મળી જાય અને રજોગુણનું જે કાર્ય છે એ પણ જો લોભ પ્રવૃત્તિ સામું આવે, તમોગુણનું કાર્ય મોહ પણ જો સામું આવે તો નથી કોઈ દી હરખાતો, નથી કોઈ દી એની માગણી કરતો પ્રવૃત્તિ હોને પર ભાઈ, જે કોઈનો દ્વેષ નથી કરતો, કોઈ હું નિવૃત્ત થાઉં, પાપથી મુક્તિ થાઉં એવી પણ ઈચ્છા નથી કરતો. હવે એ કેવો હોય? ઉદાસીન વદાસીન નો ગુણ રહ્યો ન વિશાલી હતી. જો સાક્ષી હોય અને બેયમાં હરખો નિયત આપે અને જેનું ગુણો દ્વારા કોઈ વિચલિત શરીર નથી થતું અને એ ગુણમાં વર્તે છે, જે કાંઈ માણસ કરે એની જે બુદ્ધિ છે એમાં ને એમાં એના જે ગુણ હાલે છે એ પ્રમાણે એ વાત કરે, મને ક્યાં વાંધો છે કાંઈ, એવું સમજી સચ્ચિદાનંદ ઘન પરમાત્મા એક ભાવથી સ્થિર થઈ જાય અને એવી સ્થિતિ ઉત્પન્ન થાય એમાં વિચલિત જે ન થાય. હવે એને નિરંતર આત્મભાવમાં સ્થિતિ થાય. સુખ આવે દુઃખ આવે એમાં સમાન ભાવવાળો રહી જાય. માટી મળે, લોઢું મળે, હોનું મળે, એમાં એક ભાવ થઈ જાય, કંઈક બધું હરખું લાગે. સમાન ભાવવાળો જ્ઞાની, એમાં ત્રણેય સમાન થાય એને જ્ઞાની કહેવાય. પ્રિય મળે અપ્રિય મળે એમાં એક હરખો ભાવવાળો. નિંદા કરે કે સ્તુતિ કરે એમાં પણ હરખો ભાવવાળો. જો અપમાન થાય એને સહન કરી લે. મિત્ર હોય વેરી હોય એમાં પણ હરખો હોય. સંપૂર્ણ આરંભ કરતાપણાના અભિમાનથી જે રહિત હોય એને ગુણાતીત કહેવાય, ગુણથી પર ગયેલો કહેવાય. હવે આ છે ને એ પુરુષ જે અવિભિસારણી ભક્તિ છે એના દ્વારા મને નિરંતર ભજે છે. જો કાંઈ પરમાત્મા સિવાય કોઈ વસ્તુમાં એનું મન નહીં, કોઈનું ભજન નહીં, કોઈનું પરમાત્મા સિવાય એને અવિભિસારણી ભક્તિ કહેવાય. એ તેણે ગુણથી ભલીભાતી ઉલ્લંઘન કરી નાખે, સચ્ચિદાનંદ ઘનને પ્રાપ્ત થવાને યોગ બની જાય છે. હવે અહીં ભગવાન કહેવા માગે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય અવયસ્ય શાશ્વતસ્ય ધર્મસ્ય સુખસ્ય કાંતિકયસય. હવે ભગવાન એમ કહે છે કે હું સૌને એ કારણ કે હું અવિનાશી પરમાત્મા, અમૃત, નિત્ય, ધર્મ અને અખંડ એક રસ આનંદનો આશ્રિત હું સૌ. હવે શાશ્વત છે ધર્મ છે એને કહે છે શાશ્વત સનાતન જે ધર્મ છે એને હકાલનારો તો હું જ સૌ. હવે ધર્મ એવા શબ્દો આપણે લઈએ કે ધર્મ શું છે તો ભગવાન કહે છે ધર્મ છે અખંડ આનંદ છે, એક રસ, એનો આશ્રય હું સૌ. એટલે ભગવાન થકી આ શરૂઆત ધર્મની હોય. બાકી ધર્મ તો બીજે તો કોઈ જાણી જાય ને બીજો ધર્મ વહેતો બીજો દઈ જાય અને મને નવું નવું કાઢવાના એવું છે. તો ઓમ તસ્થી ભગવદ્ ગીતા સુગની બ્રહ્મિધ્યાયમ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગો 14મો અધ્યાય સમાપ્ત. હવે અહીંયા 15મો અધ્યાય થાય ભગવાન, જીવ, માયા અને પરમાત્મા આ ત્રણનું વર્ણન આવે છે. સાંભળવો છે ને હાકું. ઉધર્મૂલ અધશાખામ અસ્વસમ પ્રાહુરવ્યાયમ સંદાસ્યસ્ય પરણાની વેદસમ ચ વેદવિત. આદિ પુરુષ પરમેશ્વર છે, આ સંસારના મૂળમાં એ છે. આ પીપળાના વૃક્ષનું નામ લઈને ભગવાને સંસારનું વર્ણન કર્યું છે અને ત્યાર પછી બ્રહ્માજી જેમાંથી ઉત્પન્ન થયા છે અને બ્રહ્માએ આ જગત ઉત્પન્ન કર્યું છે જેમાંથી 3 શાખાઓ થયું છે. એક શાખા મનુષ્યમાં આવી, કર્મ પ્રમાણે બને. હું કીધું કર્મબંધીની મનુષ્ય લોકે, એટલે કર્મ પ્રમાણે અવતાર થાય અને સુકવણું થાય અને નવું ઋણ હોત ચડે એટલે આપણે બધા ભેળા થયા એક ઘરમાં અવતાર લેવાનું કારણ શું છે? એકાબીજાનું કર્મ બંધાયેલું છે. કર્મથી કોઈ દીકરો થઈને આવે, કોઈ વહુ થઈને આવે, માગતા ન હોય તો વહુએ ટાણે ન ખાવા દે. જે માગે છે ને એકાબીજાની પાસે માંગણું છે ને એ પૂરું સાઈડ નોખા પડી જાય. આ ભાઈ રવુભાઈને વહુ ગયા. આમ બ્રહ્માના છડિયામાં બ્રહ્મા છે. ઉધર મૂળમ અધશાખામ ઊંસા મૂળ છે જેમના. આવો પીપળો છે. પીપળાના નામથી ભગવાન વર્ણન કરે છે કે ત્યાર પછી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માથી 3 ડાળીઓ બીજી છડિયું બ્રહ્મા છે.
દેવ, મનુષ્ય અને ત્રિગતા ત્રણ યોની ઉત્પન્ન થઈ. એક શાખા ઊંચા લોકમાં ગઈ, બીજી શાખા મૃત્યુલોકમાં કર્મ પ્રમાણે બાંધવાવાળી હેઠે ઉતરી. અને આ સંસારનો જે વૃક્ષો છે સંસાર, એને પરમાત્મા અવિનાશી કહે છે. સંસાર વૃક્ષ તો મૃત્યુ પામે જન્મ થાય. પરમાત્મા ભગવાન કૃષ્ણ કહે છે અવિનાશી છે. અને વેદો, પુરાણો, ઉપનિષદો એ તો આ પીપળાના પાન છે. હું કીધું કે પરણાની યસ્તમ વેદ સવેદ્વિત્ય, એટલે આ વેદ છે એમના પાંદડા, એમની શોભા છે. ઝાડવામાં પાંદડા ન હોય તો એમ વેદ શાસ્ત્રનું તો આપણને ખબર ન પડે. આપણે કાંઈક શાસ્ત્રમાં જ શીખવા મળ્યું. રામ કોણ હતા તેમને હતા એ ટાણે ત્રેતા યુગમાં. એ આપણે એની અંદર રામાયણમાં મહાસંતોએ લખ્યું છે. એ ઉપરથી આપણે રામ હતા, એને પત્ની સીતા હતા, અને એના ભાઈ ભરત અને લક્ષ્મણ હતા. અને આવું બધું આપણે એમાંથી કે આપણે ક્યાં હયાત હતા તીધી, આને પુરાણ કહેવાય. એમાંથી આપણને વાત થાય કે રામ સીતાએ લગ્ન કર્યા હતા, આપણે હજી લગ્ન કરી, 4 ફેરાની વિધિ કરી. ભાઈ હોય તો કેવો ભાઈ હોય એ ભરતજી, એનું તમે સાંભળો તો ખબર પડે કે ભરત ન હોત તો કોણ સંત છે દુનિયાના, કોઈને ખબર ન પડે. વૈરાગ્યોને વૈરાગ છૂટી જાય. ભરત આખ્યાન સાંભળો તો બ્રહ્મચર્ય તૂટી જાય, બધું થાય પણ ત્યાગ ન થાય. રામને જે રાજ મળ્યું હતું એ કઈ એના વસન માગીને કે મારા ભરતને રાજ આપો. 3 રાણીઓ છે, આ કઈ એને નવી માં થાય રામને, એને મારા ભરતને રાજ મળે. અને રામને તાપસ 2 સતી વિશેષ ઉદાસી, 14 બારીસ રામ વનવાસી, એટલે 14 વર્ષ ભગવાન રામ વનમાં જાય. એટલે દશરથ રાજાને પસ્તાવો થયો કે ઓહો મારો રામ તો નિર્દોષ છે, અને કઈ રીતે હું કે એને વનમાં મોકલી આપું તો તારો ભરત રાજ પામે, એને મને વાંધો નહીં, તું ભરતને રામને તું વનવાસ દેમાં એમ. પછી રામ મળવા આવે છે દશરથ રાજાને, જગ્યા પડે છે શું છે આ બધું. કઈ કે પૂછજો ને તમારા પિતાને કે એને તમારા ઉપર મોહ બહુ છે એટલે આ બધું થયું છે, ખુલ્લી વાત નથી કરતા. પછી એને ખબર પડે છે કે આ છે ને મને વનવાસ આપ્યો છે માતાએ, એટલે પિતા દુઃખી છે. તો રામ શું કહે છે કે અરે આવી નાની એવી વાતમાં આવડું મોટું દુઃખ. અરે મારો ભરત ભાઈ જો રાજ પામતો હોય અને તમારું વસન પાળો અને કઈ માની સંપત્તિ હોય અને વનમાં જાઓ તો મને ઋષિ મુનિઓનું દર્શન થાય, તો હું 4 ભાતનો મને લાભ થાય. કે 4 દિવાલો વચમાં બેસીને રાજ કરું તો એ કોઈ મને લાભ જ નથી. કે હું તો મોટો ભાગશાળી છું. કે આજના છોકરાને ચિંતિત કામ પાછો વળે નહીં થતું. રામ હું શીખવાડે છે, શું કહે છે કે जिस देश में गंगा बहाती है वह देश धनी है. જે દેશની અંદર ગંગાજી જેવી નદી પવિત્ર હોય આખો દેશ ધની બની આપણા દેશમાં છે. અને જે કોઈ કુળ હોય એમાં કોઈ હરિનો લાલ પેદા થાય, ભગવાનનો ભક્ત થાય તો આખું કુટુંબ ધન બની જાય. અને એ પિતાજી કે આજ હું, અને જે પુત્ર બાપનું કયું કરતો હોય એ બાપે ધન બને, દીકરો ધન બની જાય. મને અવસર આવ્યો છે, મને લાભ મળ્યો છે, તમારો વસન પાળવાનો લાભ મળ્યો છે, અને હું તમારું વસન પાડું છું પિતા, તમે ધન છો. આમ રામ કહે છે. અને પછી રામને તો વનમાં જાય. રામ એ ઘણી વાત છે, આપણે વાત તો આગળ નથી કહેવી. હવે અહીંયા અધસ ઉધરવા પછી પ્રહલાદ સહ્યા ગુણ પર્વત આવી સહી પ્રવાલા અધસ મૂલાની ક્ષમતાની કર્મબંધીની મનુષ્ય લોકે. હવે આ સંસાર છે ને, આ 3 ગુણ છે ને આ સંસારમાં, એ જળ મળે છે, ઘડીક આ હારું ઘડીક કોઈ હારું, મન ફરિયાદ કરે છે. દેવ, મનુષ્ય અને કીટું પશુ પક્ષી આદિ જે યોનિઓ છે એમાં ઉપર નીચે બધી આ 3 શાખાઓ ડાળીઓ છે એ બધી ફેલાયેલી છે. પછી અહંતા અને મમતા અને વાસના અને કામના ને આવું બધું છે એ તો આ સંસાર વૃક્ષને જડું છે, મૂળિયા છે, જે 3 રૂપી ગુણનું જળ પીવે છે અને નવી નવી કુપડીઓ કાઢે છે. અને બધા લોકમાં ઉપર નીચે બધું વ્યાપી ગયું છે. આ સંસાર કેવો છે એનું ભગવાન અહીં વર્ણન કરે છે કે આ સંસાર વૃક્ષ છે એનું રૂપ આમાં વર્ણન કરે છે. એવું આમ દેખાય તો ન, પીપળો નથી ને દેવે નથી ને કાંઈ નથી, દેખાતું નથી. આ છે શું? તો આ સંસાર વૃક્ષનો અંત નથી, આદિ નથી, અને આ એની કોઈ સ્થિતિ પણ નથી, આ કાયમ નથી, અસ્થિર છે, આવે અને જાય, જન્મે અને મરે, સુખી થાય દુઃખી થાય, આ બધું એક પછી એક આવ્યા જ કરે. સુખ્યાંતર દુઃખમ દુઃખસ્યાંતરમ સુખમ, એક પછી એક આવ્યા કરે. અને મૃત્યુક લોકના મનુષ્યો ઘડીક હરખાતા હોય, ઘડીક દુઃખી થતા હોય, આમ પરંપરાગત આમને એક સ્થિતિ એક હરખી રહેતી નથી. અને સંસાર વૃક્ષને જે
કાપવું હોય તો ભગવાન એમ કે વૈરાગ લાવો, આ ખોટું છે એવું નક્કી કરવું કે સંસાર છે ને આખો ખોટો છે એવો વૈરાગ જો આવે નક્કી થાય તો આ સંસાર કપાય. તત્પદમ તત્પરી માર્ગત્યમ યસ્મિન ગતાનંદની વર્ષે ભૂય. હવે અહીંયા ભગવાન કહે છે કે હે અર્જુન, હવે આની પછી આ સંસાર તો જાણ્યો આ રીતનો સંસાર છે, આ ખોટો છે, ઉત્પત્તિ વિનાશી ને અસ્થિર છે, એ બધું નક્કી કરી અને પછી ભગવાનને સરને જવું. સંસારને જાણ્યા વગર ભક્તિ પણ નથી થવાની. તો આ ન્યા ગયેલા પુરુષ સંસારમાં કોઈ આવતા નથી, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની ઉત્પત્તિ થઈ છે, અને એ આદિ પુરુષ નારાયણને હું શરણે જ આવું છું, આવો એ ભાવ કરવો. આ પ્રમાણે નક્કી દ્રઢ નિરસ કરી અને મનન નિધ્યાસન કરવાનું. હવે આ નિધ્યાસન ક્યારે થાય કે નિર્માન મોહા જીત સંગ દોષા. આ દ્રઢ, હવે આના જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા હોય, માન આપે તો ઠીક લાગે કે ન બોલાવ તો રીંગ સડે, આવું બધું ઉયું ગયું હોય જેમનું. અને જેને આસક્તિ છે, જે દોષ છે, આસક્તિ રૂપી મોટા દોષને જીતી લીધો છે અને પરમાત્માના સ્વરૂપમાં નિત્ય પરાયણ રહેશે. આ જેની કામનાએ પૂર્ણરૂપે નષ્ટ થઈ ગઈ છે. હવે આ દુઃખ સુખનું નામ દૃંડક છે, આવે અને જાય વાળું છે. જ્ઞાનીજન, એવા જ્ઞાનીજન છે અવિનાશી પરમ પદને પ્રાપ્ત થાય છે. અહીં ભગવાન એમ કહે છે કે જે મારું ધામ છે એ કેવું ધામ છે, તમે જરાક વિચાર કરજો કે ન ભાષે તે સૂર્ય ન શશાંગો ન પાવક યદ ગત્વા ન નિવર્તન તે તદામ પરમમ. હવે આ જે પરમ પદને પામે છે એ આ સંસારમાં પાછા આવતા જ નથી. આવું જે મારું ધામ છે એની હું તને વાત કરું કે એ પરમધામ પોતે પ્રકાશિત છે, એનેથી ને એનાથી છે. ત્યાં સૂર્ય પ્રકાશ ન પાડી ગયા, ને અગ્નિનો પ્રકાશ, ને આ સૂર્યને એ મારું ધામ છે. અને એ ના ગયેલો આત્મા ફરીને પાછો સંસારમાં આવતો નથી. તો આ દેહમાં જે સનાતન આત્મા છે, આ શરીરમાં સનાતન આત્મા વાસે, એને આપણે જોયો, એને કોઈ સંભાળ્યા બાર ભટકી જીવાત્મા છે ને એ જ મારો અંશ છે. હવે અહીં ભગવાન એમ કહેવા માગે છે કે આ જે જીવ છે એ મારો અંશ છે, તમે ગભરાતા નહીં, એ હું પોતે છું. પણ આ મમતા, વાસના, કામના, લોભ ને મારું તારું આસક્તિ ફળ જોઈએ છે, બધું છૂટે તઈ આ થાય એવું છે. તો ભગવાન આ જીવાત્માને અર્જુનને એમ કહે છે કે આ શરીરની અંદર એટલો જીવાત્મા છે ને એ કોણ છે, એનું વર્ણન આ શ્લોકમાં 7મા શ્લોકમાં 15મા અધ્યાય કહે છે કે મામે વંશો જીવલોકે જીવભૂત સનાતન આ મન ષષ્ઠ ઇન્દ્રિયાણી પ્રતિષ્ઠાની કરતી. હે અર્જુન, આ દેહમાં આ સનાતન જે જીવ છે ને શરીરમાં એ મારો અંશ છે. અને એ આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે છે ને મન, બુદ્ધિ, અહંકાર, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાની ઇન્દ્રિયો. જ્ઞાન થાય એટલે જ્ઞાનને સમજો ને તો જોવાય અને જ્ઞાન કહેવાય. કામ કરે અને કર્મ ઇન્દ્રિય, હાથે આ બધું કર્યું એ કર્મ ઇન્દ્રિય. અને આંખોથી જોવાય, કાનેથી સંભળાય એ ઇન્દ્રિયોનું કર્મ થાય. એટલે એનાથી શું થાય, આપણને જ્ઞાન થાય. જોવાનું, ઊંઘવાનું, એને શું કહેવાય કર્મ ઇન્દ્રિય. 5 કર્મ ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાની ઇન્દ્રિયો. તવસા એટલે સાંભળી છે, આમ અડો એટલે જ્ઞાન થાય. રસના એટલે જીભ છે. આ બધું જે છે એનાથી આ જીવાતમાં આકર્ષણો છે. એટલે હવે અહીંયા આપણે કંઈક ભાઈ માણસ જે મરવા પડ્યો છે અને આપણે બેઠા હોય, જે વયો જાય કઈ રીતે જાય કોઈ જાણતા નથી એવી વાત કરી. અહીં કહે છે ભગવાન કે જાણે છે. કોણ જાણે છે એની આ શ્લોકમાં વાત કરે છે. એ શરીરમ યજ્વાપનોતી યશ આપ્યુત કામતી ઈશ્વર ગ્રહિતાની સંયાતી વાયુર્ગંધાની વાસિયાત. હવે વાયુ આ શરીરમાંથી જીવાતમાં કઈ રીતે નીકળે છે એનું વર્ણન કરતા ભગવાન કહે છે કે અર્જુન, જેમ વાયુ આવે ને વાયુની સાથે ગંધ આવે, અને વાયુને ગંધને આપણે જોઈએ છીએ કે વાન પવનને જોયો કોઈ દી, ગંધને જોઈ કોઈ દી ક્યાંથી આવે છે, એ રીતે આ શરીરનો સ્વામી જીવાતમાં શરીરને છોડીને બારો જાય. આપણે બધા બેઠા હોઈએ
અને જે નવું શરીર એના કર્મ પ્રમાણે એને જે કાંઈ કર્મ કર્યા છે નવું શરીર ધારણ કરવાનું છે ન્યા વયો જાય, પણ એના સાધનો લઈને જાય છે, એ કંઈ એકલો નથી જતો. મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર, તોષા, સાંભળી બધું લઈ. હવે અહીંયા શું કે